હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો, તે પણ માત્ર 15 જ મિનિટમાં બનીને થઈ જાય છે અને તે પણ માત્ર 2 વસ્તુથી જ આ નાસ્તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો નાસ્તો બનાવવા માટે અહીં મેં 1 બાઉલ ચોખાનો લોટ લીધો છે। જેટલો ચોખાનો લોટ લીધો છે ને તેટલો જ મેં ચણાનો લોટ લીધો છે। બંનેનું માપ મેં એક સરખું જ રાખ્યું છે। હવે તેમાં થોડું પાણી એડ કરીને આપણે બેટર તૈયાર કરી લઈશું। જ્યારે રોટલી શાક ખાવાનું મન ન થાય ત્યારે તમે જો આ નાસ્તો બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને થશે અને વારંવાર બનાવવાની માંગ થશે તેટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને તે પણ ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે। તો અહીં સારી રીતના અંદર ગઠ્ઠા ન રહે તેવું આપણે બેટર તૈયાર કરી લઈશું। તો આપણું બેટર છે તે સારી રીતના ફેટાઈ ગયું છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અહીં મેં 1 ચમચી આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું। આખું જીરું એડ કરવાથી તમારા નાસ્તાનો ટેસ્ટ સરસ આવે છે। તમે જીરાની જગ્યાએ તમે અજમો એડ કરી શકો છો। હવે અહીં અડધી ચમચી હિંગ અને 1 ચમચી આપણે હળદર એડ કરી દીધી છે અને સારી રીતના બેટરમાં તેને મિક્સ કરી લઈશું। હવે સારી રીતના બેટરમાં બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડાક શાકભાજી એડ કરી દઈશું જેથી આપણો નાસ્તો છે ને તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય। તો અહીં મેં 1 તીખું મરચું લીધું છે તે એડ કરી દીધું છે। તમે જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે મરચાંની વધઘટ કરી શકો છો। અહીં મેં કાંદા સુધારેલા છે તે એડ કરી દઈશું અને અહીં મેં 3 થી 4 મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે। તમે અહીં લીલા ધાણા પણ એડ કરી શકો છો પણ મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું। ગાજર પણ એડ કરી શકો છો। તમને જે વેજીટેબલ પસંદ હોય તે તમે એડ કરી શકો છો। હું અત્યારે ખાલી મરચું અને કાંદા જ એડ કરું છું તો પણ નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે। નાસ્તો સરસ પોચો રૂ જેવો બને તેના માટે અહીં મેં 1 ચમચી બેકિંગ સોડા એડ કરી દીધા છે। નાસ્તો સરસ જાળીદાર અને પોચો રૂ જેવો બનીને તૈયાર થશે। માત્ર 15 જ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણું બેટર છે તે નાસ્તા બનાવવા માટે એકદમ રેડી થઈ ગયું છે। બેટરની કન્સિસ્ટન્સી આવી તૈયાર કરવાની છે, એકદમ ઘાટી નહીં અને એકદમ થીક નહીં, મીડિયમ તમારી કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની। હવે અહીં મેં એક આવી રીતના જે ચમચો આવે છે તે લઈ લીધો છે। બધાના ઘરમાં આવો જો હોય છે, તમારે આવો ચમચો ન હોય તો તમે તવો પણ લઈ શકો છો। હવે તેમાં 1 ચમચી તેલ એડ કરી દીધું છે અને ઉપરથી આપણે બેટર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખશું જેથી નાસ્તો એકદમ ક્રિસ્પી બને અને અંદરથી કાચો પણ ન રહે। હવે આની ઉપર આપણે એક ડીશ ઢાંકી દઈશું અને 1 મિનિટ સુધી તેને સારી રીતના આપણે સ્ટીમ કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી નાસ્તો નીચે બેસે પણ નહીં અને સારી રીતના નાસ્તો છે તે આપણો ચડી જાય। હવે એક સાઈડ તમે જોઈ શકો છો ચડી ગયું છે, બીજી સાઈડ તેને સારી રીતના પલટાવીને 1 મિનિટ સુધી તેને સારી રીતના સ્ટીમ કરી લઈશું જેથી નાસ્તો અંદરથી કાચો ન રહે અને સારી રીતના તૈયાર થાય આપણો નાસ્તો। પાછું 1 ચમચી તેલ એડ કરી દીધું છે અને ઢાંકીને 1 મિનિટ સુધી રાખી દઈશું। તો બંને સાઈડ સારી રીતના નાસ્તો છે તે આપણે તૈયાર કરી લીધો છે। હવે તેને લઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને ક્રિસ્પી નાસ્તો આપણો બનીને તૈયાર થયો છે। બાકી વધેલું બેટર છે તેને પણ આવી જ રીતના આપણે પાથળીને બનાવીને તૈયાર કરી લઈશું। જો તમારી પાસે આવા પ્રકારનું વાસણ ન હોય તો તમે તવા પર પાથરીને પણ બનાવી શકો છો। તો ઇન્સ્ટન્ટ આપણો 2 જ વસ્તુથી માત્ર નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો છે ને એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।